મોટા મોટા ભૂલકા હિંચકે હે હિંચકાઓમાં દ્વારકાધીશ બધાને ભાઈ સ્વાગત છે તમારા બધાનું એક આપણા નવા વ્લોગ વિડીયોમાં. અને ઘડિયાળ નથી ને તો એ ધરાર જોવા જાય હાથમાં. ભાઈ 4 જેવું વાગ્યું હે, 4 વાગવા આવ્યા છે. અને અત્યારે ભાઈ આપણે નીકળીએ અહીં ખંભાળિયા બાજુ આવડધામ જે આવ્યું છે કેશોદ ગામમાં, એ જગ્યા ઉપર અત્યારે આપણે જઈએ અહીં. તો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે આપણે ભૂલતા અહીં હડથળ ખંભાળિયાથી આગળ પોરબંદર બાજુ જઈને વાડસર વચમાં આવે છે રસ્તામાં. અહીંયા અત્યારે આપણે ઊભા છીએ અને ભાઈ તડકો બહુ હતો ને એટલે આપણે છે ને રસ્તામાં રસ સેન્ટર આવી ગયું છે, રસ પી લઈ. અહીંથી હવે ભાઈ કેશોદ ખાલી 5 થી 10 મિનિટનો રસ્તો છે. ફટાફટ આપણે પછી નીકળીએ અને કેશોદ ગામ. ફાઇનલી આપણે આવી ગયા છીએ કેશોદ ગામ. આવડધામ જે આવ્યું છે એવા કેશોદ ગામ આવી ગયા છે. હવે આપણે જઈ મંદિરની અંદર તમને ભાઈ દર્શન કરાવી. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે. એન્ટ્રી લઈ લીધી છે આપણે અને સરસ મજાનું ભાઈ મંદિરનું વાતાવરણ જો તમે ખાલી નજારો જો. દર્શન કરી આવ્યા અહીં માતાજીના આવડધામ. અહીંયા દર્શન કર્યા ભાઈ. અને જગ્યા એટલી ભાઈ વિશાળ છે ને કે મંદિરની બાજુમાં ભાઈ લગભગ અડધા પોણા વીઘાની જગ્યા આવી છે. અને હાઈવે ઉપર આખી રસ્તો છે, રસ્તા ઉપર જ આ મંદિર છે. રવિવાર આજ છે તો ભાઈ ટ્રાફિક એવડું થાય છે અહીંયા. તો રવિવારે છે ને ભાઈ બહુ પબ્લિક આવે અહીં દર્શન કરવા. અને બાકી ભાઈ અહીંની જે પાછળની જગ્યા જે છે ને વિશાળ જગ્યા છે ને એમાં ભાઈ બગીચો છે, ત્યાં આટલું માણસ આવે છે. ભાઈ રવિવાર હોય એટલે માણસ આવવાનું જ છે. હમણાં આપણે ન્યાય જઈને તમને બધું દેખાડો. મંદિરની બાજુમાં આટલી વિશાળ જગ્યા છે ને બનાવી, કાંઈ કદાચ હજારો માણસ ભેગું થાય ને તો એ બધાનો સમાવેશ થઈ જાય. એટલી તો મોટી છે ને ભાઈ અહીં વિશાળ જગ્યા બનાવી છે. આશ્રમ જેવું ટૂંકમાં કોઈ બહારથી આવ્યા હોય ને એને અહીંયા રહેવા બેસવાની બધી વ્યવસ્થા છે. અને આ બાજુ છે ભાઈ અહીં મંદિરની સામે ડાયરેક્ટ છે ને ભાઈ બગીચો અહીંયા છે, ત્યાં સરસ મજાનું આવડ એવો બોર્ડ માર્યો છે. બાકી આ બધી જગ્યા છે ભાઈ આ એ બગીચાની જ છે. આ જગ્યા ઉપર તમારે આવવું હોય તો આ જગ્યા છે ને ખંભાળિયા પોરબંદર જે હાઈવે છે એ હાઈવે ઉપર જગ્યા આવે ને. ખંભાળિયાથી ભાઈ ખાલી થાય છે કંઈક 12-13 કિલોમીટર થાય છે. 10 થી 15 મિનિટનો રસ્તો છે. અને ખંભાળિયાથી નીકળો એટલે 10-15 મિનિટના રસ્તામાં કેશોદ ગામ આવે છે. ત્યાં આ જગ્યા આવી છે. ભાઈ અહીંયા આ જગ્યામાં છે નાના નાના ભૂલકાઓ ને બધાને રમવાના ને એવા બધા સાધનો છે. અને અહીંયા જે મોટા મોટા ભૂલકા હિંચકે છે હિંચકાઓમાં. હિંચકે ને મોટા મોટા ભૂલકા છે. હા આપણે નથી ચગવો ત્યાં નાના ભૂલકામાં આવીને આપણે ના બેહવું હોય તો વડામાં, બેહવું હોય તો નાના. આ ભૂલકા તો બરાબર છે. આ બાજુ બધા ભૂલકા બેઠા છે ભાઈ. જો આટલી વિશાળ જગ્યા છે. હજી તો ભાઈ આમ આગળ ક્યાંય ઊંધી છે જો જગ્યા, બધો બગીચો. અહીંયા હું એક વખત આવ્યો ને તો છે ને મને એમ હતું કે આ બગીચો છે ને આટલી જ જગ્યા છે. પણ અત્યારે ખબર પડી કે આ બધું છે ને ભાઈ આ મંદિરનો બધો ભાગ છે. જો આ વન કવચ છે ને કેશોદ ગામ રેન્જ વનીકરણ
આ બધું ભાઈ મંદિરના જ ભાગમાં આવે છે. અને આની કામ આખું વન છે, આમાં કંઈક લખ્યું છે વન કવચમાં વાવેલ રોપાની વિગત, સામાજિક વનીકરણ રેન્જ ખંભાળિયા, આવું કંઈક ભાઈ. આ બધા એમાં જેટલા ભાઈ ઝાડવા છે ને વાવ્યા ને અહીંયા, એ બધા એની સંખ્યા દર્શાવી છે કે આ છોડ છે વડ, જો આમાં દેખાડે વડ છે તો એની સંખ્યા કેટલી 500 છે, પીપળા છે તો 600. એ રીતના ભાઈ આખું જેટલા વૃક્ષ વાવ્યા ને એ બધાની સંખ્યા સહિત અહીંયા બધું દર્શાવ્યું છે. અને બાકી આમ હજી આપણે આગળ જઈએ કેટલા ખૂંદી છે એ જોઈ. અહીંયા છે ને આખું કંઈક આ રીતના ઉપરથી બધા વનમાં બગીચામાં ધ્યાન રહે ને એના માટેનું જ લગભગ બનાવ્યું છે. ઉપર સીડીએ મૂકી છે તો આપણે ઉપર જઈએ પહેલાં, ત્યાંથી ભાઈ તમને નજારો દેખાડું. જો તમે ચારે બાજુનો નજારો અહીંથી છે. હજી તો ભાઈ આમ ક્યાંય સુધી જો આગળ જોવાય છે, આ બાજુ અહીં સુધી છે, આ બાજુ છે, જગ્યા ભાઈ બહુ મોટી છે. તમને દેખાડું કેટલી મોટી વિશાળ જગ્યા છે ની. જે અમે ધજા છે ને ત્યાંથી મંદિરનો ભાગ ચાલુ થાય છે, એન્ટ્રી ને બધું જો આ છે ત્યાંથી છે. તો ત્યાંથી તમને આમ જો ઝૂમ આઉટ હજી તો આમ કેટલે સુધી આમ છે. આ બાજુ હજી આમ જ્યાં સુધી ઝાડવા દેખાય ત્યાં સુધી છે, આ બધું અહીં સુધી છે. એટલે ભાઈ જગ્યા છે ને એ તો બહુ મોટી છે ખરેખર એમ. બાકી અહીંનો નજારો જોવો તમે. જો અહીંયા છે ને ક્રિકેટ ચાલુ છે, મેચ ચાલુ છે, બલ્લેબાજી એવું સંભળાય છે. અહીં થોડું સંભળાય છે. બાકી ભાઈ કમેન્ટ કરીને એકવાર મને આ જગ્યા વિશે જણાવજો કે તમને આ જગ્યા કેવી લાગી, નહીં મંદિર ને અહીંયા બગીચો. કેમ કે હું અહીંયા એકવાર ખાલી દર્શન કરવા આવ્યો હતો, થઈ ગયું ના આ જગ્યામાં આપણે વિડીયો શૂટ કરવા જવું છે. ભાઈ લોન ઉપર હાલવાની એટલી મજા આવે ને, પગમાં છે ને શું થાય ગદગદી થાય, ગુતી થાય, પોચું લાગે. બાકી ભાઈ જો આવી રીતના છે ને ભાઈ ફોટોશૂટનું બધું બનાવ્યું છે. અંદર આપણે દર્શન કરી આવ્યા અહીં માતાજીના, અને અત્યારે હવે નીકળી ગયા અહીં બહાર. અને હવે આપણે અહીંથી જવું છે ખંભાળિયા બાજુ. તો ભાઈ રસ્તામાં વચ્ચે હજી એક મંદિર આવે છે પીઠળ માતાજીનું. એ અહીંથી કંઈક થોડુંક 2-5 મિનિટ અહીંથી સાહા ત્યાં પૂગતા ખાલી. તો આપણે ન્યાય દર્શન કરતા આવીએ. પીઠળ ધામ કેશોદ ગામ છે ને ભાઈ, કેશોદ ગામની બાજુમાં જ, એટલે કે હાવ અડીને જ ત્યાં રસ્તા ઉપર જ આ રોડ નીકળે છે. અને ત્યાં જ આ મંદિર છે પીઠળ ધામ કેશોદ. તો ત્યાં ટાણે આપણે આવી ગયા હોય. અને અહીંયા ભાઈ આપણે કોઈ દિવસ આવ્યા નથી, અહીંયા મંદિરે જઈ દર્શન કરી આવીને પછી જોઈ ભાઈ અહીંયા બગીચો એ છે. જો અહીં પાછળ વાં જે રીતના હતું ને ભાઈ એ જ રીતના ભાઈ બધી સરસ મજાની વ્યવસ્થા કરેલ છે અહીંયા. આપણે આવડધામ કેશોદ ત્યાં દર્શન કરી આવ્યા અહીં આવડ માતાજીના. અને પછી બીજું મંદિર અહીંયા આપણે આવ્યા પીઠળ માતાજીના મંદિરે, ત્યાં આપણે દર્શન કરી લીધા છે. ને અત્યારે આપણે બેઠા હોય અહીંના બગીચામાં. ભાઈ અહીંયા રસ્તાને કાંઠે જ ભાઈ સરસ મજાનો બગીચો બનાવ્યો છે.
અહીંયા દર્શન થઈ ગયા છે ને હવે આપણે ભાઈ નીકળવું છે પાછું ઘર બાજુ. આપણે માતાજીના દર્શન કરીને પછી નીકળ્યા ખંભાળિયા બાજુથી ને રસ્તામાં ભાઈ વચ્ચે છે ને મામાના મકાનનું કામ ચાલુ છે. પોતાનું રેસિડેન્ટ અહીં લઈ આવવાનું છે, મકાનનું કામ ચાલુ છે તે આપણે જોતા આવ્યો. મેં કીધું જોતા જઈએ રસ્તામાં છે તો હવે આ રીતના કંઈક ભાઈ બધું કામ ચાલુ. હજી ત્યાં ઉપર પીઓપી ને એવું થયું છે, બાકી બધું ફર્નિચરનું તો કામ બધું બાકી છે. નીચે હોલ, કિચન ને એક રૂમ એ રીતના છે ને. ઉપર કેટલો હોય? ઉપર ત્રણ રૂમ છે, હોલ છે, એવું કંઈ છે નહીં. એક આ રૂમ ના આ હોલ છે મોટો, એક આ રૂમ મોટો. ભાઈ બાથરૂમ તો જાઓ, આમાં તો આખો બાથ ટબ આવી જાય, સ્વિમિંગ પુલ આવી જાય આખો. હા ભાઈ મકાનની ઉપર આવ્યા છે, બહારથી ભાઈ કંઈક આવો બધો હે નજારો છે. ચારે બાજુ મકાન મકાન મકાન, નકરા મકાન મકાન મકાન. બાકી ભાઈ જેટલા અહીં મકાન છે ને એ બધા મોટા અને લગભગ છે ને 60-70 લાખ 80 લાખ લગભગ એક ખોખાની અંદર ને એક ખોખાના એવા જ છે અહીં બધા. એટલે ટૂંકમાં બધી અહીં રહેવાવાળી પબ્લિક છે, વીવીઆઈપી છે. જોઈ લીધા ને હવે આપણે નીકળી જાય આપણા ઘર બાજુ. હજી ભાઈ આમાં ઘણું બધું કામ બાકી છે. એમાં જે આ બધું મટીરિયલ આવી ગયું છે ફર્નિચરનું, તો કામ ધીમું ધીમું હાલ્યું રહે. 2-3 મહિના કામ હાલીએ તો એ કામ બધું પછી અને લગભગ એક ખોખે પૂગી જાય અહીંયા. એટલે એવું હે ભાઈ બધું. હાલો હવે આપણે નીકળીએ ઘર બાજુ. ભાઈ જો મકાનનો લુક છે કંઈક આ રીતના દેખાય છે.